મિશ્રા પાસેથી કિંજલ 4 નામની જાહેરાત થઈ અને એક પેટા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત થઈ. તેની વાત અત્યારે ન કરીએ, પરંતુ જે મહત્વપૂર્ણ 4 બેઠકો છે, એક ખાસ વાત ધ્યાન દોરે તેવી એ છે કે એક જ રિપીટ ચહેરો છે, અન્ય 3 નવા. જી જી બિલકુલ આ શક્યતાઓ લાગી રહી હતી, કેમ કે જે રીતે 7 જે બેઠકો હતી, 7 બેઠકો પર નામોની જાહેરાત બાકી હતી, તેવા સમયની અંદર કે આખરે કોના ચહેરા રિપીટ થશે અને કોણ રિપીટ નહીં થાય તેની જે ગડમથલ હતી તે ચાલી રહી હતી. એક જે ચહેરો જૂનાગઢની અંદરથી રાજેશ ચુડાસમા, કેમ કે રાજેશ ચુડાસમાના સમર્થકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આ 7 નામોની જાહેરાત નહોતી થઈ તેના બીજા દિવસે જ રાજેશ ચુડાસમાના સમર્થકો દ્વારા કમલમ સુધી અને સીએમ સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી. રાજેશ ચુડાસમાની જો વાત કરવામાં આવે તો તેમનું પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે ગૌરવો છે, એટલે એવું લાગી રહ્યું હતું કે ક્યાંક ચાન્સ રાજેશ ચુડાસમાને મળી શકે છે. અને તેનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે જવાહર ચાવડાને જ્યારે ભાજપમાં લેવામાં આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારે પણ જૂનાગઢ બેઠકની જીત માટેની જે જવાબદારી હતી તે જવાહર ચાવડાને આપવામાં આવી હતી. એટલે તેના પરથી બી એવું લાગતું હતું કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે છે. જો કે તેમના સમર્થકો દ્વારા જે એક વિરોધની લાગણી હતી અથવા તો પોતાની જે રજૂઆત હતી તે થોડીક વહેલી કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. સૌથી જે મહત્વની વાત આ જે નામો પર આવી રહી છે તે એ આવી રહી છે કે આ 4 નામની રજૂઆત અને 4 નામની જે જાહેરાત હતી તે TV9 કરી હતી. જે સંભાવનાઓ હતી તે TV9 વ્યક્ત કરી હતી. વાત કરવામાં આવે પાટણની, તો પાટણમાં લીલાધર વાઘેલા ટિકિટ નહીં માંગે, કેમ કે તેમની જે તબિયત છે નાદુરસ્ત રહે છે તેવું જણાવવામાં આવ્યું હતું. અને ભરતસિંહ ડાભીના નામ પર સતત TV9 દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવતા હતા કે રેસમાંથી સૌથી અગ્રેસર હતા. આણંદમાં પણ છેલ્લી ઘડીએ જે ઉમેદવાર હતા તે બદલવાના હતા અને મિતેશ પટેલનું નામ સૌથી આગળ ચાલતું હતું, તો તે પણ આ સમાચારને પણ TV9 દ્વારા સતત વ્યક્ત કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર પર આ વખતે ભાજપે રિસ્ક લીધું છે. એક મહિલા જે ચહેરો છે, કેમ કે ત્યાં જે આખું જે સમીકરણ છે રાઠવા વર્સિસ રાઠવા, ત્યાં મહિલા ઉમેદવારને તેમણે મેદાને ઉતારી છે. ત્યારે ગીતાબેન રાઠવા કેટલી આ સીટને ભાજપ તરફી લાવી શકે છે તે એક જોવું એક ખૂબ દિલચસ્પ બનવાનું છે. બિલકુલ કિંજલ, સાથે જો તમામ જે બેઠકો પર નામ જાહેર થયા છે તેને સમજવાની કોશિશ કરવામાં આવે તો પાટણ બેઠકની સૌથી પહેલા વાત કરીએ તો લીલાધર વાઘેલાનું પતું કપાવ છે. જે પ્રકારે ચર્ચા હતી અત્યાર સુધી 7 જે ચૂંટણી પાટણમાં થઈ તેમાંથી 5ના ઉમેદવાર ઠાકોર જ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી, અને 5 સાંસદ પણ ઠાકોર જ રહ્યા છે. ક્યાંક આ જ્ઞાતિ ગણિત અહીં પાટણમાં ફિટ બેસતું હતું, તેથી જ ઠાકોર ઉમેદવારની પસંદગી કરાય પાટણમાં, તેવું કહી શકાય અત્યારે. જે ચિત્ર બિલકુલ વિધિ માફ કરશો, બિલકુલ આ જે હતું એ જે સામાજિક ગણિત હોય છે, કોઈ પણ રાજકારણની જે ચૂંટણીઓ હોય છે, ચૂંટણીઓ હંમેશા સામાજિક ગણિત અને સામાજિક કાવા દાવાઓ ઉપર જ રમાતી હોય છે. પરંતુ પાટણની જો વાત કરવામાં આવે તો પાટણમાં જ્યારે લીલાધર વાઘેલાને ટિકિટ નહોતી આપવાની તે નક્કી હતું, એ વખતે પણ પહેલી ચોઇસ અરવિંદ ડાભી. આપણી સાથે કિંજલ આપણે અટકાવવા માંગીશ. આપણી સાથે અત્યારે ફોન લાઈન પર રાજેશભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે. રાજેશભાઈ, સૌથી પહેલા તો અભિનંદન TV9 તરફથી આપને આપના નામની જાહેરાત પાર્ટી અત્યારે કરી દીધી છે. પહેલી પ્રતિક્રિયા? ખૂબ ખૂબ આભાર. કેટલા ખુશ છો આપ? કઈ રીતે આપ પ્રતિક્રિયા આપશો સૌથી પહેલી અત્યારે, કારણ કે જે 4 નામ જાહેર થયા છે તમે એકમાત્ર રિપીટ કર્યા છો? સૌ પ્રથમ તો હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ કાર્યકર્તા અને તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ રાજેશભાઈ, આપની સીધી ટક્કર પુંજા વંશ સાથે થવાની છે, કઈ રીતે જુઓ છો આ બાબતને આપ? ના, કારણ કે આ દેશમાં એક વાતાવરણ બન્યું છે કે આ દેશના નેતૃત્વ ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ને જોવા માંગે છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે ગુજરાતની 26 બેઠકો જીતશું અને ગીર સોમનાથ અને જુનાગઢની જનતા ઉપર મને ભરોસો છે કે આ સીટ પણ ફરી એક વખત દિલ્હી સુધી આ કમળને પહોંચાડશે. બિલકુલ આપની ટક્કર મજબૂત થવાની છે રાજેશભાઈ, એ વાત માનો છો? કારણ કે સામે પુંજા વંશ છે. કઈ બાબતો સાથે હવે લોકો પાસે જશો આપ? કારણ કે કેન્દ્ર સરકારની વાત હોય ત્યારે કેન્દ્ર સરકારે 5 વર્ષમાં ખૂબ સારી કામગીરી કરી, ત્યારે ચોક્કસપણે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વિસ્તારની જનતા ઉપર. આ વિસ્તારના નાના મોટા જે કંઈ પણ કામો હતા એ પણ કેન્દ્ર સરકારના નાના મોટા પ્રશ્નો હતા, એમાં 80 થી 90% પ્રશ્નોને અમે પૂરા કરવાના પ્રયત્ન કર્યા અને પૂરા થઈ ગયા છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત. કોઈ પહેલા એવી બાબત હતી રાજેશભાઈ કે પક્ષને બનાવવાની કોશિશ કરવામાં આવી હોય કે તમને જ ટિકિટ આપવામાં? એ તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આખરે 2 તબક્કામાં 2-3 તબક્કામાં ઉમેદવારો ડિક્લેર કર્યા, કન્ફર્મ જ હતું. પણ અમારે અહીંયા બાય ઇલેક્શન હોવાને કારણે
થોડું જ્ઞાતિગત સમીકરણોના આધારે એ નક્કી કરવાનું હતું, એટલા માટે થોડું વિલંબ થયો. પણ એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ 2-3 તબક્કામાં ડિક્લેર કર્યું, એને કારણે વિલંબ. અને હવે જ્યારે તમે લોકો પાસે જશો 23મી એપ્રિલે મતદાન છે, કઈ બાબતોને લઈને જશો? શું મુખ્ય ધ્યેય, મુખ્ય મેં કાર્ય, કીધું એમ મુખ્ય કે લક્ષ્ય? આ દેશ માટે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે જરૂરી છે. વડાપ્રધાનના ચહેરા સાથે જ આગળ વધશો. જી, અને વિકાસના મુદ્દા ઉપર. બિલકુલ. આભાર રાજેશભાઈ, ટીવી9 સાથે વાત